બ્રહ્મ વૈવર્ત પુરાણની કથાને આગળ વધારી ભાગ 19મો। જે સાધુ પુરુષ ભૂમિદાન માટે દાતાને ઉત્સાહિત કરે છે તેને પોતાના મિત્ર અને ગોત્રની સાથે વૈકુંઠમાં જવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે। પોતાની તથા બીજાની આપેલી બ્રાહ્મણની ભૂમિ હરણ કરનાર વ્યક્તિ સૂર્ય તથા ચંદ્રમાની સ્થિતિ પર્યત કાલસૂત્ર નામક નરકમાં પડે છે। એટલું જ નહીં, તે પાપના પ્રભાવથી તેના પૌત્રો પાસે પણ જમીન રહેતી નથી। તે શ્રીહીન, પુત્રહીન અને દરિદ્ર થઈને ઘોર રૌરવ નરકમાં પડે છે। જે ગોચર ભૂમિને ખેડીને અનાજ વાવે છે અને તે અનાજ બ્રાહ્મણને આપે છે, તો પણ આ નિંદિત કર્મના પ્રભાવથી તેને દેવતાઓના 100 વર્ષ સુધી કુંભીપાક નાકના નરકમાં જવું પડે છે। ગાયોના રહેવાના સ્થાન, તળાવ તથા રસ્તાને ખેડીને ઉત્પન્ન કરેલા અન્નનું દાન કરનાર મનુષ્ય 14 ઇન્દ્રના આયુષ્ય સુધી અસીપત્ર નામક નરકમાં પડે છે। જે કામાંત વ્યક્તિ એકાંતમાં પૃથ્વી પર વીર્ય પાડે છે તેને ત્યાંની જમીનમાં જેટલા રજકણ છે તેટલા વર્ષો સુધી રૌરવ નરકમાં રહેવું પડે છે। અંબુવાચીમાં ભૂમિ ખોદનાર મનુષ્ય કોમિદંસ નામક નામના નરકમાં જાય છે અને ત્યાં 4 યુગ સુધી રહેવું પડે છે। જે બીજાના તળાવનો કીચડ કાઢીને જળ શુદ્ધ થયા પછી સ્નાન કરે છે તેને બ્રહ્મલોકમાં સ્થાન મળે છે। જે મંદ બુદ્ધિનો માનવ ભૂમિપતિના પિતરોને શ્રાદ્ધમાં પિંડ ન આપીને શ્રાદ્ધ કરે છે તેને અવશ્ય નરકમાં જવું પડે છે। દીપક, શિવલિંગ, ભગવતીની મૂર્તિ, શંખ, યંત્ર, શાલિગ્રામનું જળ, ફૂલ, તુલસીદલ, જપમાળા, પુષ્પમાળા, કપૂર, ગોરોચન, ચંદનનું લાકડું, રુદ્રાક્ષની માળા, દર્ભના મૂળ, પુસ્તક અને યજ્ઞોપવિત આ વસ્તુઓનો ભૂમિ પર મૂકનાર માણસનો નરકમાં વાસ થાય છે। ગાંઠમાં બાંધેલા યજ્ઞસૂત્રની પૂજા કરવી બધી દ્વિજાતિઓ માટે અતિ આવશ્યક છે। ભૂકંપ તથા ગ્રહણના સમયે પૃથ્વીને ખોદવાથી બહુ પાપ લાગે છે। આ મર્યાદાનું ઉલ્લંઘન કરવાથી બીજા જન્મમાં અંગહીન થવું પડે છે। આ પૃથ્વી પર સૌના ભવન બન્યા છે તેથી આ ભૂમિ કહેવાય છે। કશ્યપની પુત્રી હોવાથી કાશ્યપી તથા સ્થિર રૂપ હોવાથી સ્થિરા કહેવાય છે। મહામુને વિશ્વને ધારણ કરવાથી વિશ્વંભરા, અનંત રૂપ હોવાથી અનંતા તથા પૃથ્વીની કન્યા હોવાથી અથવા સર્વત્ર ફેલાયેલી રહેવાથી આનું નામ પૃથ્વી છે। ત્યાર પછી આવે છે ગંગાની ઉત્પત્તિનો વિસ્તૃત પ્રસંગ। નારદજીએ કહ્યું કે વેદ વેતાઓમાં શ્રેષ્ઠ ભગવાન પૃથ્વીનું આ પરમ મનોહર ઉપાખ્યાન સાંભળ્યું। હવે આપ ગંગાનો નિર્મળ પ્રસંગ સંભળાવવાની કૃપા કરો। પ્રભુ સુરેશ્વરી, વિષ્ણુ સ્વરૂપા અને સ્વયં વિષ્ણુપદી નામની વિખ્યાત ગંગા સરસ્વતીના શાપથી ભારત વર્ષમાં કઈ રીતે કયા યુગમાં પધાર્યા, કોની પ્રાર્થના અને પ્રેરણાથી તેમને પૃથ્વી પર જવું પડ્યું, પાપોનો નાશ કરનારું આ પવિત્ર તથા પુણ્યપ્રદ આખ્યાન હું સાંભળવા ચાહું છું। ભગવાન નારાયણ કહે છે કે નારદ, શ્રીમાન સાગર એક સૂર્યવંશી સમ્રાટ હતા। મનને મુગ્ધ કરનારી તેમની 2 રાણીઓ હતી, વૈદર્ભી અને શેબ્યા। તેમની પત્ની શેબ્યાથી એક પુત્ર ઉત્પન્ન થયો। કુળને વધારનાર તે પુત્રનું નામ અસમંજસ હતું। તેમની બીજી પત્ની વિદર્ભીએ પુત્રની કામનાથી ભગવાન શંકરની ઉપાસના કરી। શંકરના વરદાનથી તેને પણ ગર્ભ રહ્યો। પૂરા 100 વર્ષ વ્યતીત થઈ ગયા પછી તેના ગર્ભથી એક માંસપિંડની ઉત્પત્તિ થઈ। તેને જોઈને તે બહુ દુઃખી થઈ ગઈ અને તેણે ભગવાન શિવનું ધ્યાન કર્યું। ત્યારે ભગવાન શંકર બ્રાહ્મણના વેશમાં તેમની પાસે પધાર્યા અને તેમણે તે માંસપિંડને 60,000 ભાગોમાં વહેંચી દીધા। તે બધા ટુકડા પુત્ર રૂપમાં પરિણિત થઈ ગયા। તે પુત્રોના બળ અને પરાક્રમની સીમા ન હતી। તેમના પરમ તેજસ્વી સ્વરૂપોથી ગ્રીષ્મ ઋતુના મધ્યાહનકાળના સૂર્યનું તેજ પણ જાણે હરાઈ ગયું હતું, પરંતુ તે બધા તેજસ્વી કુમારો કપિલ મુનિના શાપથી બળીને ભસ્મ થઈ ગયા। દુઃખદ સમાચાર સાંભળીને રાજા સગરના નેત્રોમાંથી અશ્રુ વરસવા લાગ્યા। તેઓ ઘોર જંગલમાં ચાલ્યા ગયા। ત્યારે તેમના પુત્ર અસમંજસે ગંગાને લઈ આવવા માટે તપસ્યા શરૂ કરી। તેઓ દીર્ઘકાળ તપસ્યા કરતા રહ્યા। અંતમાં તેઓ મૃત્યુ પામ્યા। અસમંજસના પુત્રનું નામ અંશુમાન હતું। તેમણે પણ ગંગાને લઈ આવવા માટે આજીવન તપ કર્યું અને તેઓ પણ કાળના ગાલમાં ચાલ્યા ગયા। અંશુમાનના પુત્ર ભગીરથ હતા। ભગીરથ ભગવાનના પરમ ભક્ત, વિદ્વાન, શ્રી હરિમાં અતૂટ શ્રદ્ધા રાખનાર, ગુણવાન અને વૈષ્ણવ હતા। ગંગાને લઈ આવવાનો નિશ્ચય કરી તેમણે દીર્ઘકાળ તપસ્યા કરી। અંતમાં ભગવાન શ્રીકૃષ્ણના તેમને સાક્ષાત દર્શન થયા। તે સમયે ભગવાનના શ્રી વિગ્રહથી ગ્રીષ્મકાળના કરોડો સૂર્ય જેવું તેજ પ્રસરી રહ્યું હતું। તેમને 2 ભુજાઓ હતી, તેમના હાથમાં વાંસળી હતી। તેઓ કિશોર અવસ્થાના હતા। તેઓ ગોપના વેશમાં પધાર્યા હતા। ભક્તો પર કૃપા કરવા માટે તેમણે આ રૂપ ધારણ કર્યું હતું। મુને, ભગવાન શ્રીકૃષ્ણ પરિપૂર્ણતમ પરબ્રહ્મ છે। તેઓ યથેચ્છા પ્રમાણે રૂપ લઈ શકે છે। તે સમયે બ્રહ્મા, વિષ્ણુ અને શિવ વગેરે તેમની સ્તુતિ કરી રહ્યા હતા અને મુનિઓએ તેમની સામે પોતાના મસ્તક ઝુકાવી રાખ્યા હતા। સદા નિર્લિપ્ત, સૌના સાક્ષી, નિર્ગુણ પ્રકૃતિથી પર તથા ભક્તો પર અનુગ્રહ કરનારા તે ભગવાન શ્રીકૃષ્ણનું મુખ મુસ્કાનથી સુશોભિત હતું। વિશુદ્ધ દિવ્ય વસ્ત્ર તથા દિવ્ય રત્નોથી નિર્મિત આભૂષણો તેમના શ્રી અંગને સુશોભિત કરી રહ્યા હતા। તેમની આ દિવ્ય ઝાંખી જોઈને ભગીરથે વારંવાર તેમને પ્રણામ કર્યા અને સ્તુતિ પણ કરી। લીલાપૂર્વક તેમને ભગવાન પાસેથી અભિષ્ટ વરદાન પણ મળી ગયું। તેઓ ઈચ્છતા હતા કે મારા પૂર્વજ તરી જાય। પરમ આનંદ સાથે તેમણે ભગવાનની દિવ્ય સ્તુતિ કરી હતી। ભગવાન શ્રી હરિ ગંગાજીને કહ્યું કે સુરેશ્વરી, તમે સરસ્વતીના શાપથી હવે ભારત વર્ષમાં જાઓ અને મારી આજ્ઞા અનુસાર સગરના બધા પુત્રોને પવિત્ર કરો। તમારા સ્પર્શના વાયુનો સંયોગ પ્રાપ્ત કરીને તે બધા રાજકુમાર મારા ધામમાં ચાલ્યા જશે।
તેમનો વિગ્રહ પણ મારા જેવો જ થઈ જશે અને તેઓ દિવ્ય રથ પર સવાર થશે. તેમને મારા પાર્ષદ થવાનો સુઅવસર પ્રાપ્ત થશે. તે બધા સર્વદા આધિવ્યાધિથી મુક્ત રહેશે. તેમના જન્મ જન્માંતરના પાપોની સમસ્ત પૂંજી સમાપ્ત થઈ જશે. શ્રુતિમાં કહેવામાં આવ્યું છે કે ભારત વર્ષમાં મનુષ્યો દ્વારા ઉપાર્જિત કરોડો જન્મોના પાપ ગંગાના વાયુના સ્પર્શથી નષ્ટ થઈ જાય છે. સ્પર્શ અને દર્શનની અપેક્ષા ગંગા દેવીમાં મોસલ સ્નાન કરવાથી 10 ગણું પુણ્ય થાય છે. સામાન્ય દિવસોમાં પણ સ્નાન કરવાથી મનુષ્યના અનેક જન્મોના પાપ નષ્ટ થઈ જાય છે. પર્વો તથા વિશેષ તિથિઓ પર સ્નાન કરવાનું વિશેષ ફળ છે. સામાન્ય રીતે ગંગામાં સ્નાન કરવાની અપેક્ષા ચંદ્રગ્રહણના અવસર પર સ્નાન કરવાથી અનંત ગણું પુણ્ય મળે છે. સૂર્યગ્રહણમાં આનાથી 10 ગણું વધારે પુણ્ય મળે છે. એનાથી 100 ગણું પુણ્ય અર્ધોદયના સમયે સ્નાન કરવાથી મળે છે. નારદ આ પ્રમાણે ગંગા અને ભગીરથની સામે કહીને દેવેશ્વર ભગવાન શ્રીહરિ ચૂપ થઈ ગયા. ત્યારે તેમણે ગંગાએ અત્યંત ભક્તિથી નમ્રતાપૂર્વક તેમને કહ્યું. ગંગા બોલ્યા કે નાથ, સરસ્વતીનો શાપ પહેલેથી જ મારા માથા પર સવાર છે. તમે આજ્ઞા આપી જ રહ્યા છો અને આ મહારાજ ભગીરથ એટલા માટે તપસ્યા પણ કરી રહ્યા છે. તેથી હું હમણાં જ ભારત વર્ષમાં જઈ રહી છું. પરંતુ પ્રભો ત્યાં જવાથી અનેક પાપીજન પોતાના અનેક પ્રકારના પાપ મારા માથા પર મારશે. એવી સ્થિતિમાં તે પાપ જે મારી પાસે આવ્યા છે તે કઈ રીતે નષ્ટ થશે તેનો ઉપાય તો કહી દો દેવેશ. મારે ભારત વર્ષમાં કેટલા વર્ષ રહેવું પડશે? પછી હું ક્યારે તમારા ધામમાં આવવાની અધિકારીણી બની શકીશ? પ્રભો, તમે સર્વાંતર્યામી માટે કોઈ વાત અજાણી નથી. સર્વજ્ઞ દેવ, મારા અંતઃકરણમાં અન્ય જે ઈચ્છાઓ છુપાયેલી છે તેમને પણ પૂરી કરવાના ઉપાય બતલાવવાની કૃપા કરો. શ્રી ભગવાન બોલ્યા. સુરેશ્વરી ગંગે, હું તમારા સઘળા અભિપ્રાયોથી પરિચિત છું. તમે નદીરૂપ ભારત વર્ષમાં પધારશો અને મારા જ અંશ સ્વરૂપ સમુદ્ર તમારા પતિ થશે. ભારત વર્ષમાં સરસ્વતી વગેરે અન્ય જેટલી નદીઓ છે તે બધીમાં સમુદ્રને માટે તમે જ સૌથી વધારે સૌભાગ્યશાળી માનશો. દેવેશી, કળિયુગના 5000 વર્ષો સુધી તમારે સરસ્વતીના શાપથી ભારત વર્ષમાં રહેવાનું છે. દેવી લક્ષ્મી રૂપા તમે રસિક છો તેથી અને મારા સ્વરૂપ સમુદ્ર રસિક રાજ છો તેથી તમે તેમની સાથે એકાંતમાં નિરંતર પ્રિય સંગમ કરશો. ભારતના બધા લોકો ભગીરથ સહિત સ્તોત્રથી તમારી સ્તુતિ કરશે અને તેમના દ્વારા ભક્તિપૂર્વક તમે પૂજનીય બની જશો. કણવ શાખામાં બતાવવામાં આવેલ પ્રકારથી તમારું ધ્યાન કરીને લોકો તમારી પૂજામાં તત્પર થશે. જે તમારી સ્તુતિ અને તમને પ્રણામ કરશે તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થશે. ભલે સેંકડો યોજન દૂર કેમ ન હોય, પરંતુ જે ગંગા ગંગા નામનું ઉચ્ચારણ કરીને સ્નાન કરે છે તે સંપૂર્ણ પાપોથી મુક્ત થઈ વિષ્ણુલોકમાં ચાલ્યો જાય છે. હજારો પાપી વ્યક્તિઓના સ્નાનથી તમારા પર જે પાપ આવશે તે મારા ભક્તોના સ્પર્શ માત્રથી તેમની સત્તા નષ્ટ થઈ જશે. હજારો પાપી પ્રાણીઓના સૌનો સ્પર્શ અવશ્ય પાપનું સાધન છે, પરંતુ મારા મંત્રનું અનુષ્ઠાન કરવાવાળા પુણ્યાત્મા ભક્તો પણ તમારામાં સ્નાન કરવા આવશે. તેમાં સ્નાનથી તમારા તે સઘળા પાપ નષ્ટ થઈ જશે. શુભે પવિત્ર ભારત વર્ષમાં જ તમારો નિવાસ થશે. તે પાપમોચન સ્થાન પર સરસ્વતી વગેરે બધી નદીઓ તમારો સાથ આપશે. જ્યાં તમારા ગુણોનું કીર્તન થશે તે સ્થાન તુરત તીર્થ બની જશે. તમારા રજકણનો સ્પર્શ માત્ર થઈ જવાથી પણ પાપી પવિત્ર થઈ શકે છે અને તેની રજકણોની જેટલી સંખ્યા હોય છે તેટલા વર્ષો સુધી તે દેવીના લોકમાં નિવાસ કરવાનો અધિકારી થઈ જાય છે. દેવી જે ભક્તિ અને જ્ઞાન સંપન્ન થઈને મારા નામનું સ્મરણ કરતા રહીને દેહ ત્યાગ કરે છે તે સીધો મારા ધામમાં ચાલ્યો જાય છે અને ત્યાં પાર્ષદ બનીને દીર્ઘકાળ સુધી નિવાસ કરે છે. તે અસંખ્ય પ્રાકૃતિક પ્રલય જોઈ શકે છે. મૃત વ્યક્તિનું શવ બહુ જ પુણ્યવાન પ્રભાવથી તમારી અંદર આવી શકે છે. જેટલા દિવસ સુધી તેનું એક હાડકું તમારા જળમાં રહે છે તેટલા સમય સુધી તે વૈકુંઠમાં વાસ કરે છે. જો કોઈ અજ્ઞાની વ્યક્તિ તમારા જળનો સ્પર્શ કરીને દેહ ત્યાગ કરે છે તો તે મારી કૃપાથી સાલોક્ય પદનો અધિકારી બની જાય છે. અથવા કોઈ ગમે ત્યાં મૃત્યુ પામે, મૃત્યુ સમયે ગમે તે રીતે તમારા નામનું સ્મરણ થઈ જાય છે તે તેને હું સાલોક્ય પદ પ્રદાન કરું છું. બ્રહ્માના આયુ સુધી તે ત્યાં રહી શકે છે. કોઈ તીર્થમાં મારે કે અતીર્થમાં તમારા સ્મરણના પ્રભાવથી સારૂપ્ય પદનો અધિકારી તે પુરુષ એવો શક્તિશાળી બની જાય છે કે તે ત્રિલોકીને પણ પવિત્ર કરી શકે છે. જેમના બાંધવ મારા ભક્ત છે તે ભલે પશુ વગેરે પણ કેમ ન હોય, તેઓ સર્વોત્તમ રત્નો દ્વારા નિર્મિત વિમાન દ્વારા ગોલોકમાં ચાલ્યા જાય છે. મુનિવર આ પ્રમાણે ગંગાને કહીને ભગવાન શ્રી હરિ રાજા ભગીરથને કહ્યું કે રાજન, હવે તમે આ ગંગાની સ્તુતિ અને ભક્તિભાવથી પૂજા કરો. ત્યારે ભગીરથ ભક્તિપૂર્વક ગંગાના સ્તવન અને પૂજનમાં વ્યસ્ત થઈ ગયા. કૌથુમી શાખામાં કહેલા ધ્યાન અને સ્તોત્રથી તેમણે ગંગાની પૂજા કરી. ત્યાર પછી તેમણે ભગવાન શ્રી કૃષ્ણને વારંવાર પ્રણામ કર્યા. ત્યાર પછી ગંગા અને ભગીરથની અભિષ્ટ સ્થાન તરફ યાત્રા શરૂ થઈ ગઈ તથા ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. નારદે કહ્યું કે વેદજ્ઞોમાં પ્રમુખ પ્રભો ક્યાં ધ્યાન સ્તોત્રથી તથા ક્યાં પૂજા ક્રમથી રાજા ભગીરથે ગંગાની પૂજા કરી, આ મને બતાવવાની કૃપા કરો. ભગવાન નારાયણ કહે છે કે નારદ, રાજા ભગીરથે નિત્ય ક્રિયા પછી સ્નાન કર્યું. 2 સ્વચ્છ વસ્ત્ર ધારણ કર્યા પછી ઇન્દ્રિયોને નિયંત્રણમાં રાખીને ભક્તિપૂર્વક 6 દેવતાઓની પૂજા કરી. તે 6 દેવતા છે ગણેશ, સૂર્ય, અગ્નિ, વિષ્ણુ, શિવ અને ભગવતી શિવા. આ દેવતાઓના પૂજન કર્યા પછી તેઓ ગંગાજીની પૂજાના પૂર્ણ અધિકારી બની ગયા. નારદ વિઘ્નના નિવારણ માટે ગણેશની આરોગ્યતા
માટે, સૂર્યની પવિત્રતા માટે, અગ્નિની મુક્તિ માટે, વિષ્ણુની જ્ઞાનને માટે, જ્ઞાનેશ્વરની શિરને તથા બુદ્ધિની વૃદ્ધિ માટે ભગવતી શિવાની પૂજા કરવી જરૂરી છે. વિદ્વાન પુરુષના આ દેવતાઓની પૂજા સંપન્ન કર્યા પછી જ અન્ય કોઈ પૂજામાં સફળતા પ્રાપ્ત થાય છે. મુનિ સાંભળો, રાજા ભગીરથે આ પ્રમાણે ગંગાનું ધ્યાન કર્યું હતું. ભગવાન નારાયણ કહે છે કે નારદ આ ધ્યાન સંપૂર્ણ પાપોને નષ્ટ કરી દે છે. ગંગાનો વર્ણ શ્વેત ચંપા જેવો સ્વચ્છ છે. તે સમસ્ત પાપોનો નાશ કરી દે છે. પરમ બ્રહ્મ પૂર્ણતમ ભગવાન શ્રી કૃષ્ણના વિગ્રહથી આમનું પ્રાગટ્ય થયું છે. એ પરમ સાધ્વી અને એમના જેવા સુયોગ્ય છે. અગ્નિશુદ્ધ દિવ્ય વસ્ત્ર એમની શોભા વધારે છે. રત્નના આભૂષણોથી એ વિભૂષિત છે. આ આદરણીય દેવીએ શરદ પૂર્ણિમાના સેંકડો ચંદ્રમાઓની સ્વચ્છ પ્રતિભાને પોતાનામાં સ્થાન આપી રાખ્યું છે. એ સદા મુસ્કુરાતા રહે છે. એમના તારુણ્યમાં કદી શિથિલતા આવતી નથી. એ શાંત સ્વરૂપિણી દેવી ભગવાન નારાયણના પ્રિયા છે. સત્સૌભાગ્યથી કદી એમનાથી દૂર થઈ શકતું નથી. એમના મસ્તક પર ઘટ અલકાવલી છે. માલતીના પુષ્પોની માળા એમની શોભા વધારી રહી છે. એમના લલાટમાં ચંદન બિંદુઓની સાથે સિંદૂરની બિંદી છે, જેનાથી તેમની સુંદરતા વધી ગઈ છે. ગંડસ્થલ ગાલ પર કસ્તુરીથી પાત્ર રચના કરવામાં આવી છે, જે નાના પ્રકારના ચિત્રોથી સુશોભિત છે. તેમના પરમ મનોહર બંને હોઠ પાકેલા છે. ટીંડોળાની લાલાશને તુચ્છ કરી રહ્યા છે. તેમની મનોહર દંતપંક્તિઓની સામે મોતીઓના ચળકાટ નણંગ્યા લાગે છે. એમના કટાક્ષપૂર્ણ તીરછી ચિંતવનયુક્ત નેત્ર પરમ મનોહર છે. એમનું વક્ષસ્થળ વિશાળ છે. સ્થળ કમળની પ્રભાનો પરાભવ કરનાર બે સુંદર ચરણ છે. રત્નમય પાદુકાઓથી શોભતા તે ચરણોમાં લાલ લાલાક્ષર મહારવર લગાવેલો છે. દેવરાજ ઇન્દ્રના મુગટમાં લાગેલા મંદારના ફૂલોના રજકણથી આ દેવીના ચરણોની લાલીમાં ગાઢ થઈ ગઈ છે. દેવતા સિદ્ધ અને મુનિન્દ્ર અર્ધ્ય લઈ તેમની સામે ઊભા છે. તપસ્વીઓમાં મુગટ રહેનારા ભ્રમરોની હારમાળા એમના ચરણોનો સ્પર્શ કરે છે. એમના પાવન ચરણ મુમુક્ષુઓને મુક્તિ આપવામાં તથા કામી પુરુષોની કામના પૂર્ણ કરવામાં અત્યંત કુશળ છે. આ પરમ આદરણીય દેવી સર્વના પૂજ્ય, વરદાન આપવામાં પ્રવીણ, ભક્તો પર કૃપા કરવામાં કુશળ, ભગવાન વિષ્ણુનું પદ પ્રદાન કરનારા તથા વિષ્ણુપદી નામથી સુવિખ્યાત છે. બ્રહ્મના આ ધ્યાનથી ત્રણેય માર્ગથી વિચરણ કરનારી કલ્યાણી ગંગાનું સ્મરણ કરવું જોઈએ. ત્યાર પછી ષોડોપચારથી આમની પૂજા કરવી. આસન, પાદ્ય, અર્ધ્ય, સ્નાન, અનુલેપન, ધૂપ, દીપ, નૈવેદ્ય, તાંબુલ, શીતળ જળ, વસ્ત્ર, આભૂષણ, માળા, ચંદન, આચમન અને સુંદર શૈયા અર્પણ કરવા યોગ્ય 16 ઉપચાર છે. એ ભગવતી ગંગાને ભક્તિપૂર્વક સમર્પણ કરીને પ્રણામ કરવા અને બંને હાથ જોડીને સ્તુતિ કરવી. આ પ્રમાણે ગંગા દેવીની ઉપાસના કરનાર મહાન ભાગ્યશાળી પુરુષને અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી ગંગાનું પરમ પુણ્યદાયક અને પાપનાશક સ્તોત્ર સાંભળવાની પછી ભગવાન નારાયણે કહ્યું. ભગવાન નારાયણ બોલ્યા કે નારદ, રાજા ભગીરથ તે સ્તોત્રથી ગંગાની સ્તુતિ કરી તેમને સાથે લઈને ત્યાં પહોંચ્યા, જ્યાં સગરના 60,000 પુત્ર બળીને ભસ્મ થઈ ગયા હતા. ગંગાનો સ્પર્શ કરીને વહેનાર વાયુનો સ્પર્શ થતાં તે રાજકુમાર તુરત વૈકુંઠમાં ચાલ્યા ગયા. ભાગીરથના પ્રયત્નથી ગંગાનું આગમન થયું. તેથી ભાગીરથી ગંગા કહે છે, હવે તમે બીજું શું સાંભળવાની ઈચ્છા રાખો છો? નારદે પૂછ્યું કે શિવજીના સંગીતથી મુગ્ધ થઈને જ્યારે કૃષ્ણ અને રાધા દ્રવભાવને પ્રાપ્ત થઈ ગયા ત્યારે શું થયું? તે સમયે ત્યાં જે લોકો ઉપસ્થિત હતા તેમણે કયું ઉત્તમ કાર્ય કર્યું? આ બધી વાતો વિસ્તારથી બતાવવાની કૃપા કરો. ભગવાન નારાયણ બોલ્યા કે નારદ, એક સમયની વાત છે. કાર્તિકની પૂર્ણિમા હતી. રાધા મહોત્સવ બહુ ધૂમધામથી ચાલી રહ્યો હતો. ભગવાન શ્રી કૃષ્ણ સારી રીતે રાધાની પૂજા કરી રાસમંડળમાં વિરાજમાન હતા. ત્યાર પછી બ્રહ્માદિ દેવતા તથા શનકદિ ઋષિ પ્રાય બધા મહાનુભાવોએ બહુ જ આનંદ સાથે શ્રી કૃષ્ણ પૂજિતા રાધિકાજીની પૂજા કરી અને પછી ત્યાં જ બેસી ગયા. એટલામાં ભગવાન શ્રી કૃષ્ણને સંગીત સંભળાવનારા દેવી સરસ્વતી હાથમાં વીણા લઈ સુંદર તાલ સ્વરથી ગીત ગાવા લાગ્યા. ત્યારે બ્રહ્માએ પ્રસન્ન થઈને એક સર્વોત્તમ રત્નોથી બનેલો હાર પુરસ્કાર તરીકે તેમને અર્પણ કર્યો. શિવ પાસેથી તેમને અખિલ બ્રહ્માંડ માટે દુર્લભ એક મણિ પ્રાપ્ત થયો. ભગવાન શ્રી કૃષ્ણે તેમને સંપૂર્ણ રત્નોમાં શ્રેષ્ઠ કૌસ્તુભ મણિ આપ્યો. રાધાએ અમૂલ્ય રત્નોથી નિર્મિત એક અનુપમ હાર, ભગવાન નારાયણ એક સુંદર પુષ્પમાળા તથા લક્ષ્મીએ બહુ કિંમતી રત્નોના 2 કુંડળ સરસ્વતીને પુરસ્કાર રૂપે આપ્યા. વિષ્ણુ, માયા, ઈશ્વરી, દુર્ગા, નારાયણ અને ઈશાના નામે વિખ્યાત ભગવતી મૂળ પ્રકૃતિએ સરસ્વતીના અંતઃકરણમાં પરમ દુર્લભ પરમાત્માની ભક્તિ પ્રગટ કરી. ધર્મે ધાર્મિક બુદ્ધિ ઉત્પન્ન કરવાની સાથે જ પ્રપંચાત્મક જગતમાં તેમની કીર્તિનો વિસ્તાર કર્યો. અગ્નિદેવે દિવ્ય વસ્ત્ર તથા પવનદેવે મણિના નૂપુર સરસ્વતીને આપી. એટલામાં બ્રહ્માથી પ્રેરિત થઈ ભગવાન શંકર શ્રી કૃષ્ણ સંબંધી પદ્ય, જેના પ્રત્યેક શબ્દમાં રસના ઉલ્લાસને વધારવાની શક્તિ ભરેલી હતી, વારંવાર ગાવા લાગ્યા. એ સાંભળીને બધા દેવતાઓ મૂર્છિત જેવા થઈ ગયા, જાણે બધા ચિત્ર વિચિત્ર પૂતળા જેવા લાગતા હતા. ઘણીવાર પછી બહુ મુશ્કેલીથી તેઓ ભાનમાં આવ્યા. તે સમયે સમસ્ત રાસમંડળમાં જમીન જળમગ્ન થઈ ગઈ. રાધા અને શ્રી કૃષ્ણનો ક્યાંય પત્તો નથી.
લાગી. પછી તો ગોપ ગોપી, દેવતા અને બ્રાહ્મણ બધા મોટે મોટેથી રડવા લાગ્યા. તે સમયે બ્રહ્માજી પણ ત્યાં જ હતા. તેમણે ધ્યાન દ્વારા ભગવાન શ્રી કૃષ્ણનો પુનિત વિચાર જાણી લીધો. ભગવાન શ્રી કૃષ્ણ રાધાની સાથે જળમય થઈ ગયા છે એ વાત તેઓ સારી રીતે સમજી ગયા. ત્યારે તે બધા દેવતાઓ પરમાત્મા શ્રી કૃષ્ણની સ્તુતિ કરવા લાગ્યા. બધાએ પોતાની પ્રાર્થના સંભળાવી. વિભુ, અમારું માત્ર એ જ અભિષ્ટ વરદાન છે કે તમે રાધાજી સાથે એમને દર્શન આપો. બરાબર એ જ સમયે અતિ મધુર તથા સ્પષ્ટ શબ્દોમાં આકાશવાણી થઈ. બધાએ તે સ્પષ્ટ રૂપે સાંભળી. આકાશવાણીમાં કહેવામાં આવ્યું કે હું સર્વાત્મા શ્રી કૃષ્ણ અને મારી સ્વરૂપ શક્તિ રાધા અમે બંને ભક્તો પર અનુગ્રહ કરવા માટે આ જળમય વિગ્રહ ધારણ કર્યો છે. સુરેશ્વરો, તમારે મારા તથા આ રાધાના શરીર સાથે શું પ્રયોજન છે? મુનિ, મનુ, માનવ તથા અગણિત વૈષ્ણવો મારા મંત્રોથી પવિત્ર થઈ મને જોવા માટે મારા ધામમાં આવશે. એ જ પ્રમાણે તમારે પણ જો સ્પષ્ટ દર્શન કરવાની ઈચ્છા હોય તો પ્રયત્ન કરો. શંભુ ત્યાં જ રહીને મારી આજ્ઞાનું પાલન કરે. બ્રહ્મન જગદગુરુ સ્વયં વિધાતા છે. ભગવાન શંકરને કહી દો કે તેઓ વેદોના અંગભૂત પરમ મનોહર વિશિષ્ટ શસ્ત્ર અર્થાત તંત્રશાસ્ત્રનું નિર્માણ કરે. તેમાં સંપૂર્ણ અભિષ્ટ ફળ આપનારા અનેક અપૂર્વ મંત્રો લેવામાં આવે. સ્તોત્ર, ધ્યાન, પૂજાવિધિ, મંત્ર અને કવચ આ બધાથી આ તંત્રશાસ્ત્ર સંપન્ન હોય. મારા મંત્ર અને કવચનું નિર્માણ કરીને તમે એની યત્નપૂર્વક રક્ષા કરો. જે મારાથી વિમુખ હોય તેમને આનો ઉપદેશ કરવો નહીં. સેંકડો હજારોમાં કોઈ એક તો મારો સાચો ઉપાસક હશે. તે ભક્તો જ મારા મંત્રથી પવિત્ર થાય. જો શંકર દેવસભામાં આવા શાસ્ત્રનું નિર્માણ કરવાની પ્રતિજ્ઞા કરે તો તેમને તુરત જ મારા દર્શન થઈ જશે. આકાશવાણી દ્વારા આ પ્રમાણે કહીને ભગવાન શ્રી હરિ ચૂપ થઈ ગયા. તેમની વાણી સાંભળીને જગતની વ્યવસ્થા કરવાવાળા બ્રહ્માએ પ્રસન્નતાપૂર્વક તે વાત ભગવાન શંકરને કહી. જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ તથા જ્ઞાનના અધિષ્ઠાતા ભગવાન શંકરે બ્રહ્માની વાત સાંભળ્યા પછી હાથમાં ગંગાજળ લઈ લીધું અને આજ્ઞા પાલન કરવાની પ્રતિજ્ઞા કરી લીધી. પછી તો તેઓ ભગવતી જગદંબાના મંત્રોથી સંપન્ન ઉત્તમ તંત્રશાસ્ત્રના નિર્માણમાં લાગી ગયા. પ્રતિજ્ઞા પાલન કરવા માટે હું વેદોના સારભૂત મહાન તંત્રશાસ્ત્રનું નિર્માણ કરીશ. આ વિચાર તેમના મનમાં ગુંજવા લાગ્યો. તેમણે પોતાનો વિચાર વ્યક્ત કર્યો. જો કોઈ મનુષ્ય ગંગાનું જળ હાથમાં લઈ પ્રતિજ્ઞા કરશે અને પછી તે પ્રતિજ્ઞાનું પાલન નહીં કરે તો તે કાલસૂત્ર નામક નરકનો ભાગી થશે અને બ્રહ્માના પૂરા આયુષ્ય પર્યંત તેને ત્યાં રહેવું પડશે. બ્રહ્માંડ ગોલોકમાં દેવતાઓની સભા મળી હતી. તેમાં જ્યારે ભગવાન શંકર આ વાત કહી ચૂક્યા ત્યારે ઓચિંતા પરબ્રહ્મ પરિપૂર્ણ ભગવાન શ્રી કૃષ્ણ રાધાની સાથે ત્યાં પ્રગટ થઈ ગયા. તે પુરુષોત્તમ ભગવાન શ્રી હરિના દર્શન કરીને દેવતાઓના આનંદની સીમા ન રહી. તેઓ તેમની સ્તુતિ કરવા લાગ્યા. ત્યાર પછી ઉપસ્થિત દેવતાઓ અત્યંત આનંદપૂર્વક ફરીથી ઉત્સવ મનાવ્યો. ત્યાર પછી સમયાનુસાર ભગવાન શંકરે શાસ્ત્રદીપનું શાસ્ત્રીય મતને પ્રકાશિત કરનાર સાત્વિક તંત્રશાસ્ત્રનું નિર્માણ કર્યું. નારદ, આ પ્રમાણે સંપૂર્ણ ગોપનીય પ્રસંગ મેં તમને કહી સંભળાવ્યો. આ દરેકના માટે અત્યંત દુર્લભ છે. તે જ પૂર્ણ બ્રહ્મ ભગવાન શ્રી કૃષ્ણ જળરૂપ થઈને ગંગા બની ગયા હતા. ગોલોકથી પ્રગટ થનારી ગંગાનું આ જ રહસ્ય છે. આ પ્રમાણે ભગવાન શ્રી રાધા કૃષ્ણ જ ગંગા રૂપે પ્રગટ થયા છે. શ્રી રાધા અને કૃષ્ણના અંગમાંથી પ્રગટ થયેલા આ ગંગા ભક્તિ અને મુક્તિ બંને આપનારા છે. પરમાત્મા શ્રી કૃષ્ણની વ્યવસ્થા અનુસાર સ્થાન સ્થાન પર રહેવાનો સુઅવસર એમને પ્રાપ્ત થઈ ગયો. શ્રી કૃષ્ણ સ્વરૂપા આ આદરણીય ગંગાદેવીને સંપૂર્ણ બ્રહ્માંડના લોકો પૂજે છે. ત્યાર પછી આવે છે શ્રી રાધાજીનો ગંગા પર રોષ. શ્રી કૃષ્ણ પ્રત્યે રાધાની ફરિયાદ. શ્રી રાધાના ભયથી ગંગાનું શ્રી કૃષ્ણના ચરણોમાં છુપાઈ જવું. જળના અભાવે પીડિત દેવતાઓનું ગોલોકમાં જવું. બ્રહ્માજીની સ્તુતિથી રાધાજીનું પ્રસન્ન થવું તથા ગંગાનું પ્રગટ થવું. દેવતાઓ પ્રત્યે શ્રી કૃષ્ણનો આદેશ તથા ગંગાનો વિષ્ણુ પત્ની થવાનો પ્રસંગ. શ્રી નારદજી બોલ્યા. નારદજીએ પૂછ્યું કે સુરેશ્વર, કળિયુગના 5000 વર્ષ પસાર થઈ ગયા પછી ગંગા ક્યાં જશે? મહાભાગ, તે પ્રસંગ મને બતાવવાની કૃપા કરો. ભગવાન નારાયણે કહ્યું કે નારદ, સરસ્વતીના શાપથી ગંગા ભારત વર્ષમાં આવ્યા. શાપનો અવધિ પૂરો થયા પછી તે પુનઃ ભગવાન શ્રી હરિની આજ્ઞાથી વૈકુંઠમાં જતા રહેશે. એ જ પ્રમાણે સરસ્વતી ભારત વર્ષને છોડીને શ્રી હરિના ધામમાં પધારશે. શાપ સમાપ્ત થઈ ગયા પછી લક્ષ્મી પણ ભગવાનની પાસે પધારશે. નારદ, આ જ ગંગા, સરસ્વતી અને લક્ષ્મી ભગવાન હરિની પ્રિય પત્નીઓ છે. બ્રહ્મન, તુલસી સહિત 4 પત્નીઓ વેદોમાં પ્રસિદ્ધ છે. નારદજીએ પૂછ્યું કે ભગવાન શ્રી હરિના ચરણ કમળોથી પ્રગટ થયેલા ગંગાદેવી કઈ રીતે પરબ્રહ્મના કમંડળમાં રહ્યા તથા શંકરના પ્રિય થવાનો સુઅવસર કઈ રીતે મળ્યો? મુનિવર, ગંગા ભગવાન નારાયણના પ્રિય પણ થઈ ચૂક્યા. અહો, આ બધું કઈ રીતે બન્યું? તમે આ રહસ્ય મને બતાવવાની કૃપા કરો. ભગવાન નારાયણે કહ્યું કે નારદ, પૂર્વકાળમાં જળમય ગંગા ગોલોકમાં વિરાજમાન હતા. રાધા અને કૃષ્ણના અંગથી પ્રગટ થયેલા આ ગંગા તેમના અંશ તથા તેમનું સ્વરૂપ છે. દ્રવના અધિષ્ઠાત્રી દેવીના રૂપમાં અત્યંત સુંદર રૂપ ધારણ કરીને ભૂમંડળ પણ પધાર્યા. તે સમયે ભૂમંડળમાં તેમના રૂપ લાવણ્યની તુલના થઈ શકે એમ ન હતી. તેમનો વિગ્રહ નૂતન યૌવનથી સંપન્ન હતો. તેમના બધા અંગો રત્નમય અલંકારોથી અલંકૃત હતા. શરદ ઋતુના મધ્યાહન કાળના
ખીલેલા કમળ જેવું તેમનું મુસ્કાનભર્યું મનોહર મુખ હતું. તેમની આભા તપાવેલા સુવર્ણ જેવી હતી. તેજમાં તેઓ શરદકાળના ચંદ્રમાને પરાસ્ત પણ કરી રહ્યા હતા. તેમણે શુદ્ધ સાત્વિક રૂપ ધારણ કર્યું હતું. વિશાળ બે નેત્ર અનુપમ શોભા વધારી રહ્યા હતા. અત્યંત કટાક્ષ દ્રષ્ટિથી તે જોઈ રહ્યા હતા. સુંદર અલકાવલી શોભામાં વૃદ્ધિ કરી રહી હતી. તેમાં તેમણે માલતીના ફૂલોની વેણી લગાવી હતી. લલાટ પર ચંદનના બિંદુઓની સાથે સાથે સિંદૂરની સુંદર બિંદી હતી. બંને મનોહર ગાલ પર કસ્તુરીની પાત્ર રચનાઓ થઈ રહી હતી. નીચેનો તેમનો અધર હોઠ બહુ સુંદર હતો. દાંતોની અત્યંત ઉજ્જવળ પંક્તિ પાકેલા દાડમના દાણાઓની જેમ ચળકી રહી હતી. અગ્નિશુદ્ધ બે દિવ્ય વસ્ત્રો તેમણે ધારણ કર્યા હતા. આવા તે ગંગા લજ્જાનો ભાવ દેખાડીને ભગવાન શ્રીકૃષ્ણની પાસે વિરાજમાન થઈ ગયા. તેઓ સાડીના પાલવથી પોતાનું મુખ ઢાંકી પલકો પાડ્યા વિના ભગવાનના મુખરૂપી અમૃતનું પાન કરી રહ્યા હતા. તેમનું મુખમંડળ પ્રસન્નતાથી ખીલી રહ્યું હતું. ભગવાન શ્રીકૃષ્ણને રૂપ જોઈને તેઓ બેસુર તથા રોમાંચિત થઈ ગયા હતા. દરમિયાન ભગવતી રાધાજી ત્યાં આવીને બિરાજી ગયા. રાધાની સાથે અસંખ્ય ગોપીઓ હતી. રાધાની કાંતિ એવી હતી જાણે કરોડો ચંદ્રમાનું તેજ એકસાથે પ્રગટ હોય. તેઓ તે સમય ક્રોધ લીલા કરવા ઈચ્છતા હતા. તેથી તેમની આંખો લાલ કમળ જેવી થઈ ગઈ હતી. તેમનો વર્ણ પીળા ચંપા જેવો હતો તથા તેમની ચાલ મદમસ્ત ગજરાજ જેવી હતી. અમૂલ્ય રત્નોના નાના પ્રકારના આભૂષણો તેમની સુંદરતા વધારી રહ્યા હતા. તેમણે બે દિવ્ય પીતાંબર ધારણ કર્યા હતા. ભગવાન શ્રીકૃષ્ણના હૃદયથી સુશોભિત ચરણ કમળોને તેમણે હૃદયમાં ધારણ કરી રાખ્યા હતા. સર્વોત્તમ રત્નોથી બનેલા વિમાનમાંથી ઉતરીને તેઓ ત્યાં પધાર્યા. ઋષિઓ તેમની સેવામાં સંલગ્ન હતા. સ્વચ્છ ચામર ઢોળવામાં આવી રહ્યું હતું. કસ્તુરીના બિંદુથી યુક્ત ચંદનોથી સમન્વિત પ્રજ્વલિત દીપના જેવા આકારવાળું બિંદુ રૂપમાં શોભાયમાન સિંદૂર તેમના લલાટમાં મધ્યભાગમાં શોભી રહ્યું હતું. તેમણે પારિજાતના પુષ્પોની સુંદર માળા તેમના ગળામાં ધારણ કરી હતી. પોતાની સુંદર અલકાવલીઓની સાથે તેઓ સ્વયં કંપિત થઈ રહ્યા હતા. રોષના કારણે તેમના સુંદર હોઠ ફરકી રહ્યા હતા. ભગવાન શ્રીકૃષ્ણ પાસે જઈને તે સુંદર સિંહાસન પર વિરાજમાન થઈ ગયા. તેમને જોઈને ભગવાન શ્રીકૃષ્ણ ઊભા થઈ ગયા અને કંઈક હસીને આશ્ચર્ય પ્રગટ કરીને મધુર વચનોમાં વાતચીત કરવા લાગ્યા. તે સમયે ગોપોના ભયની સીમા ન રહી. તેમણે નમ્રતાપૂર્વક નમીને ભગવતી રાધિકાને પ્રણામ કર્યા અને તેઓ તેમની સ્તુતિ કરવા લાગ્યા. પરબ્રહ્મ શ્રીકૃષ્ણે પણ રાધિકાની સ્તુતિ કરી. ગંગા પણ તુરત ઊભા થઈ ગયા અને તેમણે પણ રાધાની સ્તુતિ કરી. તેમના મનમાં ભય છવાઈ ગયો હતો. અત્યંત વિનયપૂર્વક તેમણે રાધાના કુશળ પૂછ્યા. તેઓ ભયના કારણે નીચે ઊભા રહ્યા. તેમણે ધ્યાન દ્વારા મનમાં જ શ્રીકૃષ્ણનું શરણ લીધું. ગંગાના હૃદયમાં કમળાસન પર વિરાજમાન ભગવાને તે સમયે ભયભીત થયેલા ગંગાને આશ્વાસન આપ્યું. આ પ્રમાણે સર્વેશ્વર શ્રીકૃષ્ણને હૈયાધારણથી ગંગા સ્વસ્થચિત્ત થઈ શક્યા. હવે ગંગાએ જોયું, દેવી રાધિકા ઊંચા સિંહાસન પર બેઠા છે. તેઓ જોવામાં બહુ સુખપ્રદ છે. બ્રહ્મતેજથી તેમનો વિગ્રહ પ્રકાશિત થઈ રહ્યો છે. તે સનાતની દેવી સૃષ્ટિના આદિમાં અસંખ્ય બ્રહ્માને રચે છે. તેમની અવસ્થા સદા 12 વર્ષની રહે છે. અભિનય યૌવનથી તેમનો વિગ્રહ સદા શોભાયમાન રહે છે. અખિલ વિશ્વમાં રૂપ અને ગુણમાં તેમની સમાન અન્ય કોઈ નથી. તેઓ પરમ શાંત, કમનીય, અનંત, પરમ સાધ્વી તથા અનાદિ છે. તેમને શુભા, સુભદ્રા અને સુભગા કહેવામાં આવે છે. પોતાના સ્વામીના સૌભાગ્યથી તેઓ સદા સંપન્ન રહે છે. સંપૂર્ણ સ્ત્રીઓમાં તેઓ શ્રેષ્ઠ છે તથા પરમ સૌંદર્યથી સુશોભિત છે. તેઓ ભગવાન શ્રીકૃષ્ણની અર્ધાંગના છે. તે જ અવસ્થા અને પ્રકાશમાં તેઓ ભગવાન શ્રીકૃષ્ણ તુલ્ય છે. લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુએ લક્ષ્મીજીની સાથે લઈને તે મહાલક્ષ્મીની ઉપાસના કરી છે. પરમાત્મા શ્રીકૃષ્ણની અત્યંત તેજસ્વી સભાને તેઓ પોતાના તેજથી સદા આચ્છાદિત કરે છે.